કાચી કેરીની આ યુનિક રેસીપીવાળી આ ચટણી તમે એકવાર બનાવશો તો વિશ્વાસ નહીં કરો કે તમે વારંવાર આ ચટણી બનાવશો અને તમને એટલી બધી ટેસ્ટી અને એટલી બધી સરસ લાગશે. ઘરમાં નાના મોટા બધાને કોઈ પણ સ્નેક્સની સાથે પણ તમે એને ખાશો. હમણાં છુટ્ટીઓમાં તમે બચ્ચાને આપશો તો પણ એની વારંવાર ડિમાન્ડ રહેશે કે આ ચટણી બનાવોને. તમે એને સ્ટોર કરશો ઘડી ઘડી અને આ રીતે તમે એને બનાવશો કેટલી બધી પણ તો પણ એ ખલાસ જ થઈ જશે. 3 ટાઈમ તમારા ઘરના મેમ્બર્સ આ જ ચટણીની ડિમાન્ડ કરશે. તો એ એટલી સરસ અને યુનિક છે. એકવાર તમે એનો ખાટો મીઠો અને જે આ ટેસ્ટ છે એ તમે કરશો તો તમને એમ જ થશે કે ચલો કેરીની સિઝન જાય એ પહેલાં એને આપણે સ્ટોર કરી લઈએ. અને એ બનાવવાની રીત પણ એટલી આસાન અને ઇઝી છે કે તમને એમ થાય કે તમે લગભગ 2 ને 3 દિવસે તમે આને બનાવીને બનાવશો પણ એ ખતમ જ થઈ જશે. એટલી સરસ એનો દેખાવ લાગે છે અને એનો અંદર ફ્લેવરફુલ મસાલાનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગે છે. તો આજે જ બનાવો. હજુ કેરીની સિઝન બાય બાય કહી રહી છે ત્યાં સુધીમાં તમે એકવાર આ રેસીપીને ટ્રાય કરો અને ચોક્કસથી તમે એને સ્ટોર કરજો અને તમને 100% એ ખૂબ જ સરસ બનશે. આ રેસીપી બનાવવા માટે આપણે અહીંયા કાચી કેરી લેવાની છે. આ રીતે હવે કેરીની સિલેક્શન કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કેરી એકદમ ખાટી જે દેશી કેરી આવે એ નથી લેવાની, કારણ કે તો પછી તમને એમાં ભરી ભરીને અંદર મીઠાશ એડ કરવી પડશે. આ રીતે તોતાપુરી કેરી મેં લીધી છે આ રીતે, અને એને એકદમ કાચી હોય એ આપણે ધ્યાન રાખવાનું છે. કેરીને મેં ધોઈને 2 કલાક પલાળી લીધી છે જેથી એની બધી જ ગરમી નીકળી જાય. અને આ રીતે એક પિલરની મદદથી મેં એની છાલ આ રીતે નીકાળી દીધી છે. તમે જોઈ શકો છો કે કેરી આપણી સરસ છે. તમે છાલ ઉતારશો ત્યારે જ એમાંથી સ્મેલ આવવા લાગશે સરસ. હવે આપણે ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે ને આમાં આપણે એના પીસ કરી લેવાના છે. એનું કોઈ પરફેક્ટ માપ નથી, આપણે રેન્ડમલી કોઈ પણ જનરલ આ રીતે પીસ કરી લેવાના છે. અને ત્યાર પછી એને આપણે કુકરમાં નાખવાની છે અને પાણી એટલું બધું નથી નાખવાનું, ખાલી કેરી ડૂબે એટલું જ પાણી આપણે નાખવાનું છે. ને લો ફ્લેમ ઉપર આપણે એને 2 વિસલ કરવાની છે. જ્યાં સુધી કેરીની 2 વિસલ થાય ત્યાં સુધી આપણે થોડા ખડા મસાલા કરી લઈએ. ઇલાયચી લીધી છે મેં 4-5 અને વરિયાળી લીધી છે 1 ચમચી, આખા ધાણા લીધા છે અને 1 ચમચી જીરું લીધું છે. આ બધા જ ફ્લેવરફુલ મસાલા છે. તો હવે આપણે એને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. અગર તમે ચાહો તો તમને એવું લાગે તો તમે એને 1 મિનિટ માટે એને થોડાક રોસ્ટ પણ કરી શકો છો. આને આપણે મિક્સરમાં નથી નાખવાના. મેં અહીંયા ખાયણી દસ્તામાં જ આ રીતે એને ખાંડી લીધા છે. હવે અત્યારે તમારે ઇલાયચી છે એને આપણે આ રીતે એના અંદરથી બી કાઢીને અંદર નાખવાના છે, કારણ કે પછી એનો ફોતરાનો ટેસ્ટ આપણને ચટણીમાં ન આવે એ માટે આપણે એના ઇલાયચીના બી કાઢી લીધા છે. અને આ રીતે આપણે એને એકદમ મુહિમ પેસ્ટ નથી બનાવવાની, આપણે એને આખું પાકું રાખવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો જેથી એનો ક્રંચ છે એ આપણને ચટણીમાં પણ આપણને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણો મસાલો રેડી છે. હવે ત્યાર પછી આપણે આગળની નેક્સ્ટ પ્રોસેસ કરીશું. આપણે હવે ત્યાં સુધીમાં જોઈ લેશું કે કુકરમાં આપણે જે પહેલાં આપણે કેરી મૂકેલી છે એ હવે થઈ ગઈ છે કે નહીં. ત્યાં સુધી આ રીતે 2 વિસલ થઈ ગઈ છે. આપણી કેરી આ રીતે ખૂબ જ સરસ પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. પરંતુ હજુ આપણે એને એકદમ સોફ્ટ અને સરસ મજાનું એનું આપણે ટેક્સચર જોઈએ છીએ. તો એના માટે આપણે હવે એક તપેલી અથવા કોઈ પણ વાસણ લેશું અને ગરણી લેશું અને આ રીતે એને બધો જ પલ્પ છે એને આ રીતે ચમચીની મદદ વડે આ રીતે નીકાળી લેશું. તો જેથી આપણી કેરીમાં કોઈ પણ રેસા હોય છે, કાંઈ પણ હોય છે તો આપણે એકદમ મસ્ત મક્ખન જેવો મુલાયમ આપણો પલ્પ બની ગયો છે. હવે આપણે એને એક પેનમાં લેશું ને જેટલો આપણો પલ્પ હોય એટલી મેં અહીંયા ખાંડ લીધી છે. અહીંયા તમે ગોળ પણ યુઝ કરી શકો છો, પરંતુ એના લીધે કદાચ કલર બદલાઈ શકે છે. હવે આપણે એને સરસ આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે. દોસ્તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કેરીનું આ ટેક્સચર આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને લો ફ્લેમ ઉપર ગેસ ઉપર આપણે ગરમ કરવાનું છે. આ રીતે થોડી વારમાં એનો કલર ને એ બધું બદલાવા લાગશે. આ રીતે તમે જોઈ શકો છો. અને આપણે બહુ ઓવરકુક નથી કરવાનું. ત્યાર પછી મેં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી બ્લેક સોલ્ટ નાખેલ છે અને હલ્દી પાવડર અને કાશ્મીરી લાલ મરચું 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. એ મરચાંનો આપણને તીખાશ નહીં આવે પરંતુ એનો કલર એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ચટણી આ રીતે સરસ મસ્ત થઈ ગઈ છે. હવે આપણે 1 મિનિટ માટે એને પકાવવાની છે. ચમચા ઉપર આ રીતે એનું કોટિંગ આવે એ તમે જોઈ લીધું. એટલું જ આપણે એનું ટેક્સચર રાખવાનું છે. હવે આપણે જે મસાલો તૈયાર કરેલો એને આપણે એમાં એડ કરી દેવાનો છે. તો તૈયાર છે આપણી સરસ મજાની કાચી કેરીની આ ચટણી, જેને તમે સ્ટોર કરી શકો છો. ઠંડુ થાય પછી એની કન્સિસ્ટન્સી આ રીતના હોવી જોઈએ. તમે આ રીતે એને એરટાઇટ બરણીમાં આ રીતે સ્ટોર કરી શકો છો અને તમે એને ફ્રીજમાં રાખી અને 1 વર્ષ સુધી તેને સાચવી રાખી શકો છો. અને કેરીને સિઝન ચાલ્યા ગયા પછી પણ તમે એને મિસ નહીં કરો કેરીને. આ રીતે તમે મન ચાહે ત્યારે ખાઈ શકો છો.
અને કોઈ પણ સ્નેક્સમાં ચિપ્સની સાથે, સમોસા સાથે આ રીતે ડીપ તરીકે તમે એને એડ કરી શકો છો તો બધાને ખૂબ જ પસંદ આવશે.